1 થી 10 ના વર્ગ તમને આવડતા હોવા જોઈએ. 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 4 નો 16, 25, 36, 49, 64, 9 નો 81, 10 નો 100. ત્યારબાદ આ એક કોઠો તમારે સમજવાનો છે અથવા પાકો કરવાનો છે. શું કરશો એ મને ખબર નથી. પાકો કરો, ગોખી નાખો, જે કરવું હોય એ કરો. કરવાનું શું છે તો કે 1 થી 9 અંકો અહીંયા લખ્યા છે. કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 5 હોય તો એના વર્ગમૂળનો એકમનો અંક 5 જ હોય. ત્યારબાદ અહીંયા 6 લખ્યા છે. કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 6 હોય તો એનો વર્ગમૂળનો એકમનો અંક કાં 4 હોય અથવા 6 હોય. બેનો સરવાળો 10 થાય છે. જોજો. કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 9 હોય તો એના વર્ગમૂળનો એકમનો અંક 3 અથવા 7 થશે. 3 તેરી 9, 7 7 49 નો 9, સરવાળો 10 થશે. એકમનો અંક 4 હોય પૂર્ણ વર્ગ સંખ્યાનો તો એના વર્ગમૂળનો એકમનો અંક કાં 2 હશે અથવા 8 હશે. 8 64 નો 4, 2 દુ 4, બેનો સરવાળો 10 થશે. જો કોઈ વર્ગ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 1 હોય અને એનું વર્ગમૂળ તમે કાઢો તો એનો એકમનો અંક પણ 1 જ થશે અથવા 9 થશે. 9 9 81, 1 1 1. ઓકે. આ કોઠો વર્ગમૂળનો એકમનો અંક જાણવા માટે મોસ્ટ આઈએમપી છે, અગત્યનો છે. એને અહીંયા લેખિત સ્વરૂપે આપી દીધેલું છે. પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 1 હોય તો 1 અથવા 9, જો 10 થઈ ગયા. 4 હોય 2 અથવા 8, 10 થઈ ગયા. 9 હોય 3 અથવા 7, 6 હોય 4 અથવા 6, 5 હોય તો 5, 0 હોય તો 0. હવે આની અંદર જે અંકો નથી આપ્યા એ કયા કયા છે? એન્ટિક વર્ડ. 2 3 7 8. જ્યારે તમને કોઈ એમ પૂછે 1022 નું વર્ગમૂળ કરો તો દાંત કાઢી નાખવાના. કારણ જે સંખ્યાનો એકમનો અંક 2 3 7 8 હોય એ પૂર્ણ વર્ગ હોય જ ન શકે. એનું વર્ગમૂળ નીકળી શકે નહીં. રેડી? કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 2 3 7 કે 8 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય નહીં. આગળ હવે જે થિયરી તમે ભણ્યા અથવા તમે મારી પાસે 2 મિનિટ જે સાંભળી એને સમજાવવાનો પ્રયત્ન કરું છું. અહીંયા એકમનો અંક કેટલો છે? 6. તો આના આના વર્ગમૂળનો એકમનો અંક 4 અથવા 6 હશે. ચોકે ચોકે 16, છાંયે છાંયે 36. રેડી? પછી આ બે આંકડા તમારે ભૂલી જવાના. વધ્યું હું તો કે 21. હવે 21 જે છે એ તમારે આ તમને મનમાં મોઢે હોવું જોઈએ. આ વસ્તુ મોઢે હોવી જોઈએ. 21 છે એ કોની પછી આવે છે તો કે 16 ની પછી આવે છે. જુઓ, 21 ઈ 4 ના વર્ગની પછી આવે છે. તો એ 21 જે છે એ 4 નો વર્ગ અને 5 ના વર્ગની વચ્ચેની સંખ્યા છે. માટે તમારે આગળ 4 લગાડી દેવાના છે. કેટલા લગાડી દેવાના? 4. અહીંયા આની ઉપરથી વસ્તુ સાબિત એ થાય કે તમારો 21 16 ના વર્ગમૂળનો જવાબ કાં 44 આવશે કાં 46 આવશે. કન્ફર્મ થઈ ગયું. ઓકે. હવે બે માંથી કન્ફર્મ કરવું હોય કયું તો સમજો. 4 ની પછી કઈ આવે તો કે 5 આવે. તો 4 અને 5 નો ગુણાકાર મનમાં કરવાનો. આમ લખવાનો નહીં, પરીક્ષા મનમાં કરવાનો. 4 5 20. તો 20 કરતા 21 મોટા છે. તો મોટી સંખ્યા તમારો જવાબ. ધેટ્સ ઓલ. હવે 4 5 20 હું કર્યું ને એ એક મિનિટ ખાલી બોલી જાઉં. 4 અને 5 નો ગુણાકાર કરીને આગળ 25 લગાડો તો 20 25 45 નો વર્ગ થાય. 20 25 કરતા આપેલી રકમ મોટી હોય તો 45 ના વર્ગમૂળ 45 કરતા મોટી સંખ્યાનો વર્ગ આવે. 45 કરતા મોટા 46. જો 20 કરતા નાના લખ્યા હોત તો જવાબ આવત 44. બધા દાખલા આવશે, ક્રમમાં બધું શીખતા જઈએ. અહીંયા 4 છે તો એકમનો અંક 2 અથવા 8 બનશે. 2 દુ 4, 8 8 64. આ બે આંકડા ભૂલી જાઓ એટલે 38 ને ધ્યાનમાં લેવાના છે. 38 ને ધ્યાનમાં લઈએ એટલે મગજમાં વર્ગ હાલવા જોઈએ. છાંયે છાંયે 36 ને 7 7 49. 6 ના વર્ગ કરતા આગળ જવાનું છે એટલે 6 નો વર્ગ અહીંયા 6 મૂકી દેવાના. એટલે તમારો જવાબ કાં 62 આવે કાં 68 આવે. 62 અને 68 માં નક્કી કરવા માટે 6 પછી 7 આવે તો મનમાં 6 અને 7 નો ગુણાકાર કરો એટલે 42. 42 કરતા 38 નાના છે. 42 કરતા 38 નાના છે. નાની સંખ્યા તમારો જવાબ 62. 62 જવાબ આનો આવશે. આગળ 53 29 ની 1/2 ઘાત. 1/2 ઘાત ઘાતાંકમાં તમે શીખશો
કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ હોય એને 1/2 ઘાત કહેવાય, ઘનમૂળ હોય એને 1/3 ઘાત કહેવાય, ચતુર્થ મૂળ હોય તો 1/4 ઘાત કહેવાય. મતલબ 53 29નું જો મારે વર્ગમૂળ ગોતવું હોય તો એકમનો અંક કાં 3 આવશે કાં 7 આવશે. 3 તેરી 9 સત્યુ સત્યુ 49. આગળ આપ્યા છે 53. કોના વર્ગ પછી આવે મનમાં ગણતરી કરો. સત્યો સત્યો 49, કેમ કે 88 64 તો વધી જાય. તો આગળ તમારે બે જગ્યાએ 7 7 મૂકી દેવાના છે. તમારો જવાબ કાં 73 કાં 77. આ સુધી લગભગ 80% વિદ્યાર્થીઓને 80% વસ્તુ સમજાઈ ગઈ છે. છેલ્લું સ્ટેપ અગત્યનું છે. 7ની પછી 8 આવે તો 7 8 56 કરવાના. આ 56 મનમાં કરવાના. આ 53 છે 56 કરતાં નાના કે મોટા? નાના. તો નાની સંખ્યા તમારો જવાબ. એની પછીનો દાખલો. એકમનો અંક 6 છે તો કાં ચોકે ચોકે 16 કાં છાયા છાયા 36 થશે. 12 કોની પછી આવે તો કે 3ના વર્ગ પછી આવે. 3 તેરી 9 પછી આવે. અહીંયા 3 અહીંયા 3. હવે આગળ 3ને ધ્યાનમાં લઈને તમને આમ અંદરથી ઉત્સાહ થતો હશે. 3 ચોકું 12 3 ચોકું 12. 12 કરતાં પ્લસ જ સમજવાના છે. 96. 12 કરતાં નાના છે નહીં, 12 કરતાં મોટી સંખ્યા છે. 36 જવાબ આવે. જો અહીંયા 11 કે 10 આપેલા હોત તો 35 કરતાં નાની સંખ્યા તમારો જવાબ બની જાત. બરોબર. આગળ 961. તો આ 1 આપેલો છે એટલે કે 1 અથવા 9 એકમનો અંક આવશે. આ બે સંખ્યાને ભૂલી જાઓ. તમારે 96ને ધ્યાનમાં નથી લેવાના. પોઈન્ટ ટુ બી નોટેડ. 96ને ધ્યાનમાં લેવાના નથી, ખાલી 9ને ધ્યાનમાં લેવાના. 3 તેરી 9 900 કરતાં મોટા છે. હવે 3 ચોકું 12. 3 ચોકું ને 12. 3 ચોકું ને 12. 12 કરતાં આ 9 નાના છે. નાની સંખ્યા તમારો જવાબ બનશે. 31નો વર્ગ 961 થાય. આગળ અહીંયા એકમનો અંક 9 છે. 3 અથવા 7. 3 તેરી 9 સત્યો સત્યો 49. 75ને ધ્યાનમાં લ્યો મિત્રો. 88 64 ને 90 81 એટલે 8 આવશે. અહીંયા 8 મૂક્યા, અહીંયા 8 મૂક્યા. ખબર પડી ગઈ. 83 ને 87. હવે પછીનું સ્ટેપ જ તમને કેવરાવે છે. 8 પછી 9 આવે. 8 9 72. મનમાં કયો? 72 કરતાં 75. 72 કરતાં 75 મોટા છે. મોટી સંખ્યા આપણો જવાબ. કેટલું સરળ છે. આની અંદર વિશેષ કાંઈ છે નહીં. તમારે નકરી પ્રેક્ટિસ કરવાની છે. 20-25 દાખલા ખાયા ગણી નાખવાના. અને ખરેખર આ દાખલાનો જવાબ તો હું તો 5 સેકન્ડમાં લાવું. જો ડેમો આપું. અહીંયા 6 છે તો 4 અથવા 6. 73 છે. 88 64. 8 9 72 થી મોટા 86. જવાબ આવી જાય. આવું થાય શું લેવા ખબર છે? બધું મને મોઢે નથી. એકની એક પદ્ધતિના દાખલા તમે 4-5 વાર પ્રેક્ટિસ કરો અને આના તો 20 ગણી નાખો તો રમતા રમતા રમત થઈ જાય. જવાબ આવી જાય. અહીંયા 20 છે ને અહીંયા 25 છે તો 25ના 5 તો મૂકી જ દેવાના. 20 કઈ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર છે તો કે 4 અને 5. નાની સંખ્યા કઈ તો કે 4. 45નો વર્ગ છે. 45નો વર્ગ ઓલામાં શીખવાડ્યો તો લેક્ચર નંબર 1માં. 5ના 25 મૂકીને 4 પછી 5 આવે. 4 5 20 25. આગળ 75 69 3 અથવા 7 આવશે. 75 કોની પછી આવે તો કે 88 64 પછી. એટલે 83 અથવા 87 તમારો જવાબ થઈ ગયા. 8 9 72 કરતાં મોટા છે. 87 આપણો આન્સર. આઈ થિંક બીજી વખત રકમ આવી પણ ડોન્ટ વરી, ડઝન્ટ મેટર. આપણે તો પ્રેક્ટિસ કરવાની છે. 44 89 9 છે તો 3 અથવા 7. 3 તેરી 9 સત્યો સત્યો 49. 44 કોની પછી આવે છે? છાંયે છાંયે 36 સત્યો સત્યો 49 એટલે 6 પછી આવે. એટલે તમારો જવાબ કા 63 કા 67. 6 સત્તા 42. 6 ની પછી 7 આવે એટલે 6 સત્તા 42. 42 કરતાં 44 મોટા છે. મોટી સંખ્યા આપણો આન્સર બનશે. છે એ સરવાળા બાદબાકી વાળી છે. પહેલી રકમ 4332 ની નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બનશે? તો 4332. પહેલા એના અવયવ પાડવાના. 2 વડે ભાગ હલાવીએ. 21 દુ 42 1 વધ્યો. 6 દુ 12 6 દુ 12. ફરીથી 2 વડે 10 દુ 20 8 દુ 16 અને 2 તેરી 6. 8 ને 1 9 ને 3 12. હવે 2 વડે ભાગ ચાલશે નહીં, પણ સરવાળો કરતા ખ્યાલ આવે છે કે 3ની ચાવી લાગુ પડે છે. 3 વડે 3 તેરી 9 1 વધ્યો. 3 6 18 3 1 3. હવે 361 ને જોતા મારી અંદરથી આમ આનંદના ઉત્સાહના ઉમળકા ઉભરે છે કે 361 કોઈક સંખ્યાનું પૂર્ણ વર્ગ છે. 361 પૂર્ણ વર્ગ છે. કોનો વર્ગ છે
1 થી 20ના વર્ગ પાકા કરવાના કીધા હતા, યાદ કરજો. 19નો વર્ગ છે, કેમ કે અહીંયા ભાગ હાલે જ નહીં, તમને મોઢે હોવો જ જોઈએ 19 ગુણ્યા 19 અને 19 ગુણ્યા 19. હવે આપણે સંખ્યાઓ બનાવવાની કેવી છે? પૂર્ણ વર્ગ. તો આ 2 ગુણ્યા 2 પૂર્ણ વર્ગ થઈ ગયા, 19 ગુણ્યા 19 પૂર્ણ વર્ગ થઈ ગયા. વધ્યું કોણ? 3 એકલા વધ્યા. એ 3ને પૂર્ણ વર્ગ બનાવવો હોય તો શું કરવું પડે? તો કવિ કાવ્ય પંક્તિના ટિપ્પણમાં એવું કહે છે કે 3ને પૂર્ણ વર્ગ બનાવવા માટે 3 વડે ગુણાકાર કરવો જોઈએ. મતલબ કેટલા વડે ભાગવાથી? ગુણવાને ભાગવાની અંદર પૂર્ણ વર્ગની અંદર જવાબ સરખો જ આવશે. આમાં વધારાના આ 3ને બાદ કરી નાખો તો પણ પૂર્ણ વર્ગ બની જાય. જો અહીંયા એમ પૂછ્યું હોત કે ગુણવાથી, તો પણ જવાબ આપણો 3 જ આવત. વધારાના 3 કાઢી નાખો તો એ 19 દુને 38નો વર્ગ થઈ જાય, અને 3 વડે ગુણાકાર કરી નાખો તો 19 દુ 38 તેરી 114 એનો વર્ગ થઈ જાય. એટલે 3 વડે ભાગવાથી અને 3 વડે ગુણવાથી આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ બનશે. આગળ, એવી નાનામાં નાની સંખ્યાને ગુણાકાર કરો કે 15 75ને પૂર્ણ વર્ગ બનાવી શકાય. 15 75 5 વડે અવયવ પડશે. 5 તેરી 15, 5 એકા 5, 15 પંચા 75, 5 વડે ભાગ હલાવું છું. 6 પંચા 30, 5 તેરી 15. હવે 5 વડે નહીં હાલે. 3 21, 3 7, 7 1, બધા અવયવ પડી ગયા. જો આ પૂર્ણ વર્ગની જોડ થઈ ગઈ, આ પૂર્ણ વર્ગની જોડ થઈ ગઈ, વધ્યું કોણ? 7. તો 15 75ને 7 વડે ગુણવાથી એ પૂર્ણ વર્ગ બનશે, અને 7 વડે ભાગવાથી પણ એ પૂર્ણ વર્ગ બનશે. આપણને પૂછ્યું છે કઈ સંખ્યાનો ગુણાકાર કરવાથી. 7નો ગુણાકાર જો આપેલી સંખ્યા હારે તમે વધારાનો કરી દો તો આ પણ પૂર્ણ વર્ગ બની જાય. 7 તેરી 21, 21 પંચા 105નો વર્ગ બને. અને 7નો ભાગાકાર કરો તો 5 તેરી 15નો વર્ગ બને. ધેટ્સ ઓલ. આગળ, કેમ કે આ તો બધું હેલું છે, આવશે ત્યારે હું કહીશ તમને. નાનામાં નાની સંખ્યાથી ભાગાકાર કરી 17 28ને પૂર્ણ વર્ગ બનાવો. 17 28 2 વડે ભાગાકાર કર્યો. 2 અઠ્ઠા 16, 1 વધ્યો. 2 છક 12, 2 ચોક 8, 2 4 દુ 8, 3 દુ 6, 2 દુ 4, 2 2 દુ 4, 16 દુ 32, 2 108, 2 54, 2 27. હવે 3 વડે હાલશે. 3 9, 3 13 અને 3 1. 2ની જોડ, 2ની જોડ, 2ની જોડ, 3ની જોડ. વધારાનું કોણ વધ્યું? 3 વધ્યા. 1728માં 3નો ગુણાકાર કરો અથવા 1728નો 3 સાથે ભાગાકાર કરો. બંને કેસની અંદર એ પૂર્ણ વર્ગ સંખ્યા બનશે. જવાબ આપણે વધારાનો અવયવ આવ્યો 3. રેડી? આ રીતે તમારે સમજવાનું છે ગુણાકાર ભાગાકાર. હવે તમારા માટે માથાનો દુખાવો આવ્યો, કેમ કે આ પદ્ધતિ પ્રાથમિક શાળામાં એક વખત ભણવામાં આવે છે, એ પછી કોઈ જગ્યાએ કાંઈક આવતી નથી. પણ સ્પર્ધાત્મક પરીક્ષા છે, અહીંયા તો સૌને આવકાર છે. જલારામ બાપાના મંદિરની જેમ અખંડ જ્યોત જલે છે, 24 કલાક રસોડાના દરવાજા ખુલ્લા છે. ગમે એ દાખલા જનરલ નોલેજ અહીંયા આવી શકે છે. આગળ, 1685માંથી કઈ સંખ્યા બાદ કરવાથી સંખ્યા પૂર્ણ વર્ગ બને? આને ભાગાકારની રીત કહેવાય. 1685 4 વડે જો મારે ભાગાકાર કરવો હોય તો ચોકે ચોકે 16, અને આ 4 જે ચોકે ચોકે 16 કરું છું ને એ 4 અહીંયા પ્લસ પણ કરી દેવાના. ચોકે ચોકે 16, શૂન્ય વધી. ઉપરથી કાંઈક ઉતારવાનું છે. હવે કા એકલા 8 ઉતારું કા 85 ઉતારું, પણ 85 આપણે એક સાથે ઉતરશે, ભાગ ચાલશે નહીં. હવે જો 8ની પણ કે હું 1 મૂકું તો મારે અહીંયા પણ 1 મૂકવો પડે, અને 81 એકા 81 વધ્યા કેટલા? 4. હવે ભાગ નહીં હાલે, બધું પૂરું થઈ ગયું છે. આ સંખ્યા વધારાની વધી, આને બાદ કરી દો તો 41નું વર્ગમૂળ બને ગેરંટી સાથે. 1685માંથી 4 બાદ કરો એટલે 1681 આવે, અને 41નો વર્ગ છે. આપણો જવાબ આવશે 4.
આ પદ્ધતિ વ્યવસ્થિત શીખજો. આના વિશેષ વધારાના દાખલા પણ તમને અમે પછી ગણાવશું, ખાલી પ્રેક્ટિસમાં નહીં આપીએ, ગણાવશું. આગળ 4630માંથી કઈ નાનામાં નાની સંખ્યા બાદ કરતા પૂર્ણ વર્ગ બને? સેમ ટુ સેમ 4630 પેલા ઓકે. આવી રીતે આમ 6 વડે ભાગ, 6×6 = 36. અહીંયા 6 પ્લસ કરી જ દેવાના ને અહીંયા 12 મૂકી દેવાના. 46માંથી 36 જાય એટલે વધે 10. ઉપરથી 3 ઉતારીએ એટલે ભાગ નહીં આલે, ઉપરથી 30 ઉતારવાના છે. ભાગ નહીં આલે ખબર કેમ પડે? ખબર છે, અહીંયા 103 થાય ને અહીંયા ભાગ હલાવો ને તો એકડો તો મૂકવો જ પડે ઓછામાં ઓછો. 121 એકા 121 અને એ વધી જાય એટલે 30 મૂક્યા આપણે, બરોબર. હવે 121 એકા 121, જો 121 એકા ન હાલે તો 122 × 2 કરવા પડે. અહીંયા તમે બગડો મૂકો તો બગડા હારે જ ઉપર મૂકવાનો, અહીંયા તગડો મૂકો તો તગડો, ચોગડો મૂકો તો ચોગડો. એટલે 12 × 7 = 84, 12 × 8 = 96, 120 × 8 = 960 નજીક જાય છે. એટલે હું અહીંયા કરું છું 128 × 8, 8 × 8 = 64, 6, 8 × 2 = 16 ને 6 22 નો બગડો વધી 2, 8 × 8 ને 2 10, ઘણું નજીક જાય છે. તો 128 + 8 136 અને અહીંયા 128 8 1024. 68 નું વર્ગમૂળ બનાવવા જઈએ તો 1030માંથી 24 જાય એટલે વધ્યા કેટલા? 6. વધારાના વધ્યા છે 6. 6 બાદ કરવાથી 68 નું વર્ગમૂળ મળે. ઇન શોર્ટ કહેવાય એવું માગું છું કે 46 30માંથી 6 બાદ કરો એટલે 46 24 વધે. આ 46 24 છે ને 68 નો વર્ગ છે. ચેક કરવું હોય તો કરી લેજો, બરોબર. આપણે આ ભાગાકારની સારી પદ્ધતિ છે, એટલે બધું ભાગાકાર કરવા જવો નહીં. આગળ 48 67માં કઈ સંખ્યા ઉમેરવાથી પૂર્ણ વર્ગ સાચા બને? અત્યાર સુધી જો, અત્યાર સુધીના 2 દાખલામાં સંખ્યાઓ બાદ કરવાની કીધી હતી અને આમાં સંખ્યા તમને શું કીધું? ઉમેરવાની કીધી, બરોબર. 48 67 દાખલો એ રીતે ગણવાનો છે, છેલ્લા સ્ટેપમાં ધ્યાન રાખવાનું છે ખાલી. 6×6 = 36, અહીંયા 6 મૂકી દેવાના એટલે 12 થઈ ગયા. 6×6 = 36 12. ઉપરથી 6 ઉતારો તો એ ભાગ હાલશે, પણ 67 ઉતારીએ. હવે 121 12 ની પડખે 1 મૂકો તો 121 એકા, 2 મૂકો તો 122 દુ, 3 મૂકો તો 123 3. 128 જો મૂકવા જઈએ તો 8 વડે ગુણાકાર કરવાનો, 8 × 8 = 64, 6 12 × 8 = 96, 102. હજી હમણાં જ આપણે દાખલો ગણ્યો થો. હજી 129 × 9, 90 81 નો એકડો વધી 8, 12 × 9 = 108, 108 ને 8 116, 1161. 1161 વડે ભાગ હાલશે, એ કન્ફર્મ છે. 1161 વડે ભાગ ક્યારે હાલે? તો કે 112 ને અહીંયા 9 તમે મૂકો, અહીંયા 9 મૂકો, અહીંયા 9 કરીને 138 કરી દો, 129 9 1161. મતલબ આપેલી આ જે સંખ્યા છે એ 69ના વર્ગ કરતાં મોટી છે. 69ના વર્ગ કરતાં મોટી છે. 69 પછી કોનો વર્ગ આવે? તો કે 70નો. 70નો વર્ગ 4900. 4900 કરવા માટે આમાં કેટલા ઉમેરવા પડે? આ આપણો જવાબ. તમે 129 × 9 કર્યા એટલે 1161 આવ્યા. 1161 આવ્યા ને એટલે 7માંથી 1 જાય 6 અને 26માંથી 16 જાય 10. આ 69ના વર્ગ ઉપરાંતની રકમ છે. આની અંદર બીજા 33 ઉમેરો એટલે 4900 થાય, અને 4900 થાય એટલે 70નો વર્ગ બને, બરોબર. ચાલો એની પછી 2205માં કઈ સંખ્યા ઉમેરવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને? 2205 ચોકે ચોકે 16 અને ચોકે ચોકે કર્યા એટલે અહીંયા 8 થઈ ગયા. 22માંથી 16 ગયા એટલે 6, ઉપરથી ઉતાર્યા 05, 605 થઈ ગયા.
હવે 81 એક હાલ છે, 22 દુ 83 3 સીધું 8 સત્તા 56. અહીંયા 87 મૂકીને 7 વડે ગુણાકાર કરવાનું વિચારું છું, ગુણ્યા 7 સત્યો 49 9 7 અઠ્ઠા 56 ને 4 60 વધી ગયા, એટલે મૂકવા પડશે 609 થઈ ગયા. 86 ગુણ્યા 6 છાયા 36 કેટલા ઉમેરવાથી કીધું છે ને, તો બસ જવાબ આવી ગયો. 609 ની જરૂર છે ને 605 છે, જવાબ 4 આવશે. સમજાવી દઉં. અહીંયા આપણે 7 મૂકીએ ને 7 તો એ 47 વર્ગ થઈ જાય છે. ખરેખર 46 વર્ગ અને 47 વર્ગની વચ્ચેની આવડી આ સંખ્યા છે. જો 87 વડે આપણે ચાલુ કરીએ અને અહીંયા નિશેષ ભાગવા હોય તો આપણી પાસે જોઈએ કેટલા 609 અને છે કેટલા 605, ઘટ્યા કેટલા ખાલી 4. આમાં 4 ઉમેરી દો તો 609 થઈ જાય અને 47 વર્ગ થઈ જાય. આપણો જવાબ આવશે 4. ભાગાકારની રીતે કેટલા ઉમેરવાથી કે કેટલા બાદ કરવાથી આ દાખલા તમે પ્રાથમિક કે હાઈસ્કૂલની અંદર જોયા પછી સ્પર્ધાત્મક સુધી ન જોયા હોય તો તમારે આ દાખલા ગણવા માટે 2 વખત મહેનત કરવી પડશે, બરાબર. અને અત્યારે શીખવાનો સમય છે. તમારી પાસે આ ગણિત ભણવા માટે 1 થી 1.5 વર્ષ છે. ધમ ધોકાર વિડીયો જુઓ, 5 વાર વિડીયો જોઈ લેવો ને એટલો સમય તમને મળવાનો છે. આગળ 4 અંકની મોટામાં મોટી સંખ્યા કે જે પૂર્ણ વર્ગ હોય. 4 અંકની મોટામાં મોટી એટલે મને એટલી ખબર છે કે 100 ગુણ્યા 100 કરું ને હું એટલે 10,000, અને આ 5 અંકની સંખ્યા છે તો 4 અંકની જોતી હોય તો મારી પાસે 99 ગુણ્યા 99 હોવા જોઈએ. 99 વર્ગ 9801 કરવું હોય તો આ રીતે કરવાનું. 99 વર્ગ કરવો હોય ને 90 81 2 0 90 81 મૂકી દીધા. 90 81 81 દુ 162 ને 1 0 1620 1 0 6 7 8 8 ને 1 9 9801 કમ્પ્લીટ. આગળ આ દાખલો લોહીનો પીનારો દાખલો કહેવાય. આના માટે તમારે બહુ બધી મગજ દોડાવવો પડે. કઈ રીતે મગજ દોડાવવો પડે સમજાવું. સૌથી પહેલાં તો આ બધી રકમ છે ને 90,000 ઉપર છે, અને તમે વર્ગના મોટા મોટા આંકડા જુઓ ને તો 300 વર્ગ એટલે 3 તેરી 9 અને 1 2 3 4 શૂન્ય થઈ જાય, અને 400 વર્ગ એટલે ચોકે ચોકે 16 1 2 3 4. આ બહુ મોટી સંખ્યા થઈ ગઈ. મતલબ 300 પછી આ જવાબ આવશે. 300 પછી આવશે તો આપણી પાસે 31 વર્ગ ગોતવાની ટ્રીક છે. 31 વર્ગ કરવો હોય ને તો 3 તેરી 9 2 0 1 1 3 દુ 6 એટલે 3 એકા 3 દુ 6 અને 1 મીંડું 60 961. જો 31 વર્ગ 961 થાય તો 310 વર્ગ 9 6 1 અને 2 મીંડા 96,100 થાય. મતલબ આ સંખ્યા જે આપેલી છે એ 9,96,100 થી થોડીક ઉપર 310 થી થોડીક ઉપર છે. તો 310 ઉપર તો ઘણા બધા આંકડાઓ આવે છે. $310 ઉપર 311 312 313 314 315 316 317 318 આવા બધા આંકડા આવે છે. તો આમાંથી હેલામાં હેલું કોણ છે તો કે મને આનો વર્ગ ગોતતા આવડે છે. સ્ટાર્ટિંગમાં આપણે શીખ્યા હતા 315 વર્ગ કેટલો થાય તો એકમનો અંક 5 હોય ને તો 25 તો મૂકી જ દેવાના. આગળની સંખ્યા એની પછીની સંખ્યા વડે ગુણાકાર તો 31 ગુણ્યા 32. હવે 31 ગુણ્યા 32 આ દાખલો ગણતા ગણતા હેલું જ છે, કેમ કે 31 ગુણ્યા 31 અહીંયા આપેલું છે 961, અને એમાં બીજા 31 ઉમેરી દઉં તો 1 ને 1 2 96 3 99 99 225 99 225 એક 315 વર્ગ છે. હવે આ બધી સંખ્યા છે ને એની કરતાં મોટી છે અને થોડોક જ ફેર છે. મતલબ 316 એનું વર્ગમૂળ હોવું જોઈએ. જો 317 હોય તો એકમનો અંક 9 હોય. જો 318 હોય તો એ તો
આની કરતાં લાખ ઉપર ક્યાંય વ્યૂ જવાનું છે. તો એક જ સંખ્યા તમારી પાસે વધે છે 316. હવે 316નું વર્ગમૂળ હોય હું એ ખબર હોવી જોઈએ તો દાખલો આગળ ગણી શકાય. એના માટે ફરજિયાત તમારે 316નો વર્ગ કરવો પડે. એ ગુણાકાર તમે જાતે કરશો 99,856 આ તમારો જવાબ આવશે. અને એ ગુણાકાર તમારું નાનું અમથું હોમવર્ક છે. ત્યારબાદ આની જ્યારે આપણે લાઈવમાં ચર્ચા કરશું ત્યારે તમારે ખાલી એટલું જ યાદ દેવરાવાનું છે કે 100 ઉપરના વર્ગોના સરળતાથી વર્ગ કેમ કરી શકાય અને એ પણ એકમનો અંક પર્ટિક્યુલર ખબર હોવી જોઈએ. જો એકમનો અંક 8 છે ને તો આ તો આવવાનું જ નથી, બધાને ખબર છે. તમારો જવાબ આ નજીકના છે એ જ આવવાના છે. મને જવાબ ખબર છે એટલે મેં ટીક કરી દીધું. તમારે 316નો વર્ગ કરવો પડે. 317નો તમને વર્ગ આવડતો હોય અથવા 317ની ટ્રીક આવડતી હોય તો તમને ખ્યાલ આવી જાય કે એ સંખ્યા આની કરતાં ઘણી વધી જાય. આ 99,000 છે ઓલી 1 લાખ ઉપર જવાબ આવે, બરોબર. પણ નજીકના ઓપ્શન છે, થોડીક તકલીફ પડે, ગણતરી કરવી પડે. અને એ ગણતરીમાં જો તમે ઘાયે આના માસ્ટર હોવ તો કોઈ પ્રશ્ન જ નથી ને, તો કોઈ પ્રશ્ન થવાનો જ નથી. અને એ કાંઈ અઘરું થયો, આરામથી થઈ જાય. ચાલો એ પછી કરશું. એની પછીનો દાખલો 86,268. સંખ્યાને પૂર્ણવર્ગ બનાવવા માટે જે લઘુત્તમ સંખ્યા ઉમેરવામાં આવે તેના અંકોનો સરવાળો. પહેલી વસ્તુ, સૌથી પહેલાં તો પૂર્ણવર્ગ બનાવવા માટે કઈ સંખ્યા ઘટશે એ શોધવાનું. પછી જે સંખ્યા મળે એના અંકોનો સરવાળો કરવાનો છે. દાખલો ગણીએ. 2 દુ 4. અહીંયા પણ 2 મૂકીને 4 મૂકી દીધા. ઉપરથી ઉતાર્યા 62. અહીંયા 41 કરીએ તો 41 એકા 42 દુ 43 તેરી એવી રીતે ગુણાકાર કરવો પડે. 49 નવા કરવાના છે. 49 નવા, કેમ કે મને સીધી ખબર પડે કે 5 નવા 45, 450 ની નજીક પહોંચશું. 90 ને 81 નો એકડો વધી 8, 9 ચોકું 36, 36 ને 8 44, 441. 2 માંથી 1 જાય, 1 વધ્યો, 6 માંથી 4 જાય, 2 વધ્યા. ઉપર 29 છે, અહીંયા 58 થઈ ગયા છે. જુઓ હવે ઉપરથી ઉતાર્યા 68. જ્યારે સંખ્યા ઉમેરવાની કે ત્યારે ભાગાકાર હાલતો હોય એની કરતાં એક સંખ્યાને આગળ હલાવવી પડે. દાખલા તરીકે તમને સમજાવું. જો અહીંયા 581 મૂકું તો 1 વડે ગુણાકાર, 582 મૂકું તો 2 વડે ગુણાકાર, 583 મૂકું તો 3 વડે ગુણાકાર, 584 મૂકું તો 4 વડે ગુણાકાર. આવી રીતે કરવાનું છે. 2 ગુણાકાર ફરજિયાત તમારે અત્યારે કરવાના છે. 583 3, 584 84 4, 583 ગુણ્યા 3, 3 તેરી 9, 8 તેરી 24 નો ચોગડો વધી 2 3 5 15 ને 2 17, 584 ગુણ્યા 4, ચોકે 16 નો છગડો વધી 1 4 8 32 ને 33 નો તગડો વધી 3 4 5 20 ને 3 23, 23 36 વધી જાય છે. મતલબ જો અહીંયા 4 વડે ગુણાકાર કરીએ એનો મતલબ એમ થાય કે 294 નો વર્ગ કરવા માટે અહીંયા 23 36 હોવા જોઈએ. પણ છે કેટલા? 21 68. ઘટે છે કેટલા ઉમેરવાના છે? આમાંથી આ બાદ કરવાનું. 16 માંથી 8 જાય 8, 12 માંથી 6 જાય 6, 2 માંથી 1 જાય 1. આપેલી સંખ્યાની અંદર જો તમે 168 ઉમેરો તો એ 294 નો વર્ગ બને. 168 એટલે 1 ને 6 7 ને 8 15. જે સંખ્યા ઉમેરવાની છે 168 એનો સરવાળો કરો એટલે 15 આવે. આ તમારો જવાબ. વર્ગમૂળ આ લેવલ સુધી જો તમે દાખલા ગણવા જાઓ અથવા આ લેવલ સુધી જો તમને આવડી જાય તો હું નથી માનતો કે હાલના જે સ્ટાઇલના પેપરો નીકળે છે એમાં તમને કોઈ માત આપી શકે. એની પછી થેન્ક યુ સો મચ. તાત્કાલિક પ્રેક્ટિસ કેવું ન પડે. આવડી ગયા પછી જ બોલવાનું છે કે હવે મને પણ ગણિત આવડશે. જય હિન્દ, જય ભારત.